અટકાયતના ઘેરા પ્રત્યાઘાત વડોદરા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું। દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા રાજકીય ધમાસાણ અને વડાપ્રધાનના નિવાસસ્થાન બહારથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની થયેલી અટકાયતના ઘેરા પ્રત્યાઘાતો વડોદરા શહેરમાં પણ જોવા મળ્યા છે। રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉગ્ર દેખાવોનું આયોજન કરવામાં આવ્યું, જેના પગલે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારની કાર્યવાહી અને પોલીસ તંત્રના વલણ સામે રોષ વ્યક્ત કરતા સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા। જો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના ભાગરૂપે તેમજ કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ટાળવા માટે પોલીસે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પૂર્વે સાવચેતીના પગલા રૂપે અનેક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી। પોલીસની આ કાર્યવાહીને પગલે કોંગ્રેસ છાવણીમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને આગેવાનોએ આ પગલાને લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવવાનો સત્તાધીશોનો પ્રયાસ ગણાવ્યો છે। રાષ્ટ્રીય સ્તરના આ મુદ્દાને કારણે વડોદરામાં ઊભી થયેલી આ તંગદિલી સ્પષ્ટ કરે છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજ્યભરમાં પોતાના વિરોધ પ્રદર્શનોને વધુ સઘન અને આક્રમક બનાવે તેવી પ્રબળ શક્યતાઓ છે। દેશમાં તાનાશાહી હિટલરશાહી ચાલી રહી છે। જે વિદ્યાર્થીઓ યુવાનો દિલ્હીમાં આંદોલન કરે એ આંદોલનને કચડવા માટે જે રીતે પોલીસે લાઠીચાર્જ કર્યો, નાના છોકરાઓને માર્યા, વિદ્યાર્થીઓને માર્યા, શું ભાજપના નેતાઓમાં માણસાઈ નથી? આ માનુષી અત્યાચાર કરી રહ્યા છે। જે પ્રકારે નીટના પેપરો લીક થયા અને જે પ્રકારે છાત્રો અને વિદ્યાર્થીઓની સાથે જે અન્યાય થયો કે જે લોકો દિવસ રાત મહેનત કરીને જે તૈયારી કરતા હોય છે પરીક્ષાની અને પરીક્ષાના પેપરો લીક થાય, આ વારંવાર આ પદ્ધતિ થઈ રહી છે। એટલે શિક્ષણ વ્યવસ્થા ચેન્જ કરવામાં આવે। જે શિક્ષણ મંત્રી હતું પ્રધાન, એમનું રાજીનામું લેવાનું હતું। શિક્ષણ વ્યવસ્થામાં આપણે પરિવર્તન લાવવાની જરૂર હતી। એ માંગણી સાથે જ્યારે દિલ્હીમાં જંતર મંતર ખાતે જ્યાં વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યું, આંદોલન શાનું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે, તેમના ભવિષ્ય માટે। ત્યારે સરકાર જે હિટલરશાહી છે, લોકશાહીને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, ત્યારે લોકશાહીનું ખૂન થયું છે। જે પ્રકારે ગઈકાલે દિલ્હી પોલીસ, આરપીએફ અને તમામ જે આરએફના જે જવાન છે, રેપિડ એક્શન ફોર્સ, જે રીતના આ દેશના યુવાનો છે અને જે આપણું દેશનું ભવિષ્ય એમની પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ લાઠીચાર્જના વિરોધમાં આજે અમારા નેતા, વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીજીએ જ્યારે એમને મળવા ગયા ત્યારે એમની પણ ધરપકડ કરવામાં આવી। અને જે પ્રકારે લોકશાહીનું ખનન આ દેશમાં થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં આનો અસર અને આનો પડઘમ આવનારા દિવસમાં રહેશે। અને એને જોતાં અમે માંજલપુર વિધાનસભાના મત વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે આંદોલન, એક ધરના કાર્યક્રમ રાખ્યો હતો। પણ અહીં પણ જે પ્રકારે પોલીસ દરેક કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકવાનું અને દબાવવાનું કાર્ય કરે છે, પણ અમે કોંગ્રેસના સૈનિકો છે, દબાવવાના નથી। જ્યાં પણ યુવાનોની હિત આવશે, દેશના લોકોની હિત આવશે, કોંગ્રેસ પાર્ટી દરેક જગ્યાએ અગ્રેસર રહીને આંદોલનના માર્ગે આગળ રહેશે।